હલો ફ્રેન્ડ્સ, ફિલ હર્બલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે. અત્યારે વિન્ટર ચાલી જ રહ્યો છે, એટલા માટે આજે હું તમારી સાથે આજે શેર કરવાની છું. આ છે ક્રેક હિલ જે કરે ને, એટલે મતલબ તમારી એડીમાં જે ચીરા પડી ગયા હોય છે આપણા, એ ક્રેક હિલ રિપેર ક્રીમ છે. આ ક્રેક હિલ ક્રીમ છે, આપણું હોમમેડ છે, ઘરની વસ્તુઓથી જ બન્યું છે. તમારે કોઈ વસ્તુઓ બહાર લેવા જવાની જરૂર નથી. તો એને કેવી રીતના બનાવવાનું છે એ આજે હું બતાવવા જઈ રહી છું. અને એકદમ અક્ષીર છે, કોઈ જ તકલીફ નથી. ને બીજી કોઈ બી વસ્તુ તમારે તામઝામ કરવાની પણ જરૂર નથી, બહારથી બહુ બધી વસ્તુઓ લાવવાની. બરાબર છે? તો એમાં આપણે શું શું નાખી રહ્યા છીએ એ આપણે અને કેવી રીતના બનાવવાનું છે તમારી સાથે હું શેર કરું છું. અહીંયા આપણે ક્રેક હિલ ક્રીમ બનાવવા માટે આ મેં જે લીધી છે એ મીણબત્તી છે, તમે જોઈ શકો છો. એને આપણે અંદર નાખી દઈએ છીએ. મેં ડબલ બોઇલર એટલે કર્યું છે, બાકી જરૂરી નથી, મારું વાસણ ન બળે એટલા માટે મેં કર્યું છે. તમે સીધું ડાયરેક્ટ પણ મૂકી શકો છો. હવે આ પીગળી જાય ને એના માટે જ હું આ દોરો પહેલેથી એકચ્યુઅલી પછી બી તમે કાઢી શકો છો, બહુ કંઈ મજૂરી કરવાની જરૂર નથી. પછી સેજ કલર ચેન્જ થાય ને એના માટે આ ખબર છે એટલે બર્થડેની આવે છે એ પણ હું નાખી દઉં છું અંદર. હવે એ ઓગળતું જશે, ઓગળી જાય ને પછી આપણે એની અંદર બીજું ઉમેરીએ છે વસ્તુ. ધીમે ધીમે ઓગળી જાય એટલે તમને બતાવું છું. હવે આ ઓગળી ગયું છે, તમે જોઈ શકો છો. ને એના જે દોરા હતા એ આપણે બહાર કાઢી લઈએ છીએ. બરાબર, એટલે એનું આપણે કંઈ કામ નથી, એટલે કાઢી લઈએ છીએ. હવે આ ગરમ જ છે એટલે ગેસ બંધ કરી નાખું છું. અને એની અંદર આપણે બીજું શું ઉમેરવાનું છે જોઈ લઈએ. હવે એની અંદર આપણે છે ને વાઢિયા ઘણી વખત કોકને પાકી જતા હોય, લોહી નીકળતું હોય, એવા પણ હોય છે. તો આપણે ચપટી જેવું એની અંદર ફટકડી નાખવાના છીએ, કે જેનાથી એકદમ ચપટી જ નાખીએ આપણે, જેનાથી આપણે કોઈને ઘા જે પડ્યો હોય ને એ પણ રૂજાઈ જાય. ફટકડી એનું જ કામ કરે છે. તમને ખબર જ છે, મેં આના પહેલાં બી કીધું હતું કે પહેલાંના જમાનામાં દાઢીને એવું કરતા ને ત્યાં કોઈ વસ્તુ એ લોકોને પેલી ખરાબ એટલે બ્લડ નીકળે કે એવું થાય ને ત્યારે એ લોકો એનો યુઝ જ કરતા. હવે આપણે એને મિક્સ કરી નાખીએ છીએ. બરાબર છે? હવે આની અંદર તમારે કોકોનટ જ્યારે ગરમ થાય ને ત્યારે 1 ચમચી નાખવું હોય તો નાખી શકાય છે. હું એ નથી નાખતી, હું સીધું એની અંદર 1 ચમચી જેવું સરસિયું જ નાખી દઈશ. સરસિયું જે છે ને એ તમારે કાચી ગરીનું એટલે બધા પેલું કાઢેલું હોય ને એ જ લાવવાનું છે. બરાબર છે? હવે એની અંદર આપણે 1/2 ચમચી જેવું આ વેસલીન છે એ નાખી દઈએ છીએ. એ પણ બહુ જ કારગર છે. તમારા બધી એડીમાંથી બધું તકલીફો જે છે એ દૂર થઈ જશે અને એકદમ ક્લીન અને ક્લિયર થઈ જશે. સરસ તમારી એકદમ સોફ્ટ થઈ જશે એમ. એટલે આપણે લગભગ મેં આ પાછળની ચમચીનું પાછળનો ભાગ હોય ને એનાથી લીધું હતું, એટલા માટે 1/2 ચમચી જેવું, 1/2થી 1 ચમચી જેવું નાખી દઈએ છીએ આપણે. પછી આપણે પાછું એને હલાવી લઈએ એટલે આની અંદર મિક્સ થઈ જાય. હવે આની અંદર એકદમથી પેલું થીજી ના જાય એટલે આપણે સરસિયું પણ ઉમેરીએ છીએ અને એ તમારા પેલા મતલબ એડીને એકદમ સોફ્ટ બી કરશે. 1 ચમચી જેવું નાખી દઈએ છીએ, 1 થી 1.5 ચમચી. 1 જ ચમચી આમ તો નાખશો તો ચાલશે. હું થોડું લઈ લઉં છું. મારી કોઈ એડી ફાટી નથી કે કશું નથી, પણ મારે તમારી સાથે શેર કરવું હતું કે કેમ કે અત્યારે આ શિયાળો છે ને ઘણા બધાના પગમાં પ્રોબ્લેમ હશે. તો અને આ તો કોઈ પણ તમે હાથમાં બી તમે સોફ્ટનિંગ માટે લગાડી શકો છો. ઘણાના ખબર છે વાસણ ઘસતા હોય ને તો હાથની હથેળીઓ ને બધું એકદમ જ રફ થઈ ગયું હોય, એને પણ દૂર કરશે. બરાબર, બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે સીધું આ ડબ્બીમાં જ લઈ લઈએ છીએ એટલે જ્યારે બી થીજી જાય ત્યારે આમાં જ ડાયરેક્ટ થીજી જાય. મેં તમને કીધું એમ કે મેં બહુ વધારે નથી બનાવ્યું, કેમ કે મારે જરૂર નથી, પણ તમને બતાવવા માટે થઈને જ મેં બનાવ્યું છે. બરાબર છે? હવે આ થીજી જશે એટલે તમને બતાવું છું. હવે આ ક્રેક હિલ ક્રીમ જોઈ શકો છો, 1 કલાક બી નથી થયો અને એકદમ જ આ થીજી ગયું છે. જો પણ આપણે એને વ્યવસ્થિત એટલા માટે અંદર પેલું નાખ્યું હતું આપણે પેલું તેલ કે શું નામ કહેવાય સરસિયાનું, કે આ તમે
સોફ્ટ બી થશે તમારી સ્કિન અને બહુ ફાઇન ઇફેક્ટ આપશે. મારી હીલમાં ક્યાંય પણ મારા મતલબ તળિયામાં એવી કોઈ ક્રેક નથી પડી કે જેનાથી હું તમને લગાડીને બતાવ્યું, કેમ કે હોય જ નહીં તો હું તમને બતાવીને શું કરવું. એટલા માટે તો તમે આ વસ્તુ બનાવીને ક્રેક હીલ બનાવીને જાતે ઘરમાં કોઈ પૈસા ખર્ચ્યા વગર, ઘણી વખત આપણે જો દિવાળીના પણ આપણી પાસે કેન્ડલ્સ પડી હોય છે એનો પણ યુઝ કરી શકો છો. બર્થડે ગઈ હોય તો આવા નાની નાની કેન્ડલ્સ પડી હોય તો પણ એનો યુઝ કરી શકો છો. તો આવી રીતના તમે આરામથી તમારું પોતાનું આવી રીતના ક્રેક હીલ ક્રીમ બનાવી શકો છો. અને આની અંદર મેં તમને કીધું એમ કે તમે પેનલેસ રહે, ઘણાને બહુ જ પેન થતું હોય છે, એના માટે મેં ફટકડી બી નાખી છે અંદર. બરાબર, ફટકડી નાખી છે, સરસિયું નાખ્યું છે આપણે, એની અંદર આપણે પેટ્રોલિયમ જેલી નાખી છે એટલે કે વેસલિન નાખ્યું છે અને વેક્સ નાખ્યું છે. આ વસ્તુ એવી છે કે તમારા ઓવરઓલ જેને કહેવાય ને હીલને રિપેર કરશે અને એકદમ સ્મૂધ ને સોફ્ટ થઈ જશે. જેની પેઇનફુલ હશે ને એના માટે તો બહુ જ સારી વસ્તુ છે આ. તો એ કરી શકો છો તમે. ગરમ પાણીમાં પગ બોળી દેજો. ગરમ પાણીમાં પગ બોળીને રોજ રાતના તમે વ્યવસ્થિત તમારા હીલને સાફ કરી લૂછી અને આ લગાડીને તમારે સૂઈ જવાનું છે. સવારના પાછું તમે જોશો તો બધું એબ્ઝોર્બ થઈ ગયું હશે. લગભગ 1 અઠવાડિયાની અંદર, આમ તો 2-3 વખત લગાડશો ને એમાં જ થઈ જશે. 1 અઠવાડિયાની અંદર જ તમારા જે પાણી છે એ એકદમ હીલ્સ તમારી રિપેર થઈને ક્રેક બધી ગાયબ થઈ જશે ને સોફ્ટ થઈ જશે. તો મારા કહેવાથી આવી વસ્તુઓ તમે બનાવો ઘરમાં આરામથી અને યુઝ કરો, જેનાથી જેને પણ પેઇનફુલ હોય આ વસ્તુ અને જેને આ તકલીફ, મને ખબર છે કે આવું કેવું પેઇન થતું હશે, એ વસ્તુઓ તમે આરામથી તમારા ઘરમાં બનાવીને યુઝ કરી શકો છો. કોઈ પ્રોબ્લેમ નથી. તો ફ્રેન્ડ્સ, આવી નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.